નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે ગુજરાતના એવા સાબરમતીથી અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમદાવાદના એવા સાબરમતીથી એક સ્પેશિયલ ટ્રેન ચાલે છે. આ ટ્રેનનું નામ એ આસ્થા સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે આરામથી આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી શકશો. અને હાલ આ ટ્રેન તમને ફેબ્રુઆરી મહિનામાં 9 દિવસ જ ચાલતી જોવા મળશે. આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેન એ અમદાવાદના એવા સાબરમતીથી કેટલા વાગે ઉપડે છે અને આપણને ગુજરાતના કયા કયા શહેરોમાંથી પસાર કરાવીને અયોધ્યા પહોંચાડતી હોય છે. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. હું તમારા માટે આવી જ અવનવો વિડીયો લાવતો રહું છું. અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે આપણે વાત કરીશું આસ્થા સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનની. અને વાત કરું આ ટ્રેનની તો અને આ ટ્રેન એ અમદાવાદના એવા સાબરમતીથી તમને ચાલતી જોવા મળશે જે આપણને અયોધ્યાના એવા નજીક સલારપુર રેલવે સ્ટેશન ઉપર પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનને ઉપડવાની ટાઈમિંગની તો આ ટ્રેન એ સાબરમતીથી રાત્રે 11 વાગે અહીંયા ચાલતી હોય છે, જે ટોટલ 26 કલાક અને 20 મિનિટ પછી આપણને અયોધ્યાના નજીક એવા સાલારપુર રેલવે સ્ટેશન ઉપર રાત્રે 1:20 પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 09407 રહેતો હોય છે. અને અમદાવાદથી ચાલતી આ ટ્રેન એ આખી સ્પેશિયલ ટ્રેન રહેશે જેની ટિકિટ તમે ઓનલાઈન બુકિંગ નહીં કરાવી શકો. અને આ ટ્રેનની વધારાની માહિતી તમને સાબરમતીના એવા રેલવે સ્ટેશનથી મળી હશે. અને વાત કરું આ ટ્રેનની ટોટલ ડિસ્ટન્સની તો સાબરમતીથી રવાના થઈ અયોધ્યાના એવા નજીકના રેલવે સ્ટેશન સાલારપુર ટોટલ 1306 કિલોમીટર ના અંતર પછી આપણને પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનને ટોટલ આ 1306 કિલોમીટર અંતર કાપવામાં 26 કલાક અને 20 મિનિટ જેવો સમયગાળો લાગતો હોય છે. અને આ ટ્રેન એ વચ્ચે ટોટલ 18 જેટલા હોલ્ટ આવતા હોય છે, એટલે કે 18 જેટલા સ્ટેશનો આ ટ્રેનને વચ્ચે આવતા હોય છે. અને 18 જેટલા સ્ટેશનો ઉપર આ ટ્રેન તમને ઉભી રહેતી જોવા મળી હશે. અને આ કયા કયા 18 સ્ટેશન ઉપર ઉભી રહેશે એની બી વાત હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ એ 49 કિલોમીટરની હોતી હોય છે. અને આ ટ્રેનની એ મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 30 કિલોમીટરની આસપાસ રહેતી હોય છે. અને આ ટ્રેનની સ્પીડ એ સુપરફાસ્ટ એક્સપ્રેસ જેવી જ હોતી હોય છે. અને આ ટ્રેન એ સાબરમતીથી 11 વાગે ચાલે છે રાત્રે. અને આ ટ્રેન એ સાબરમતીથી રવાના થઈ આ ટ્રેનનું ગુજરાતમાં પહેલું સ્ટેશન એ કલોલ આવતું હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 21 કિલોમીટરના અંતર કાપ્યા પછી આપણને કલોલ રાત્રે જ 11:23 પહોંચાડતી હોય છે. એટલે અડધો કલાક પછી તમને આ ટ્રેનનું પહેલું સ્ટેશન એ કલોલ આવતું હોય છે. અને કલોલ થી આગળ જઈને આ ટ્રેનનું બીજું સ્ટેશન એ મહેસાણા આવતું હોય છે. અને આ ટ્રેન એ મહેસાણા રાત્રે 11:52 પહોંચતી હોય છે, જે અમદાવાદથી ટોટલ 62 કિલોમીટરનું અંતર કાપ્યા પછી પહોંચતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને પાલનપુર જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન એ પાલનપુર રાત્રે 1:43 પહોંચતી હોય છે. અને અમદાવાદથી ટોટલ આ ટ્રેન 127 કિલોમીટરનું અંતર કાપીને પાલનપુર આવતી હોય છે. અને પાલનપુરથી આ ટ્રેન રવાના થઈ એ આબુ રોડ આવે છે. અને આ ટ્રેન એ આબુ રોડ રાત્રે 2:25 પહોંચતી હોય છે. અને આબુ રોડ થી આ ટ્રેન આગળ વધીને એ ફાલના આવતી હોય છે. અને આ ટ્રેન એ ફાલના રાત્રે 3:48 પહોંચતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન એ રવાના થઈ મારવાડ જંકશન આવે છે. અને આ ટ્રેન એ મારવાડ જંકશન અર્લી મોર્નિંગ સવારે 4:45 પહોંચતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ બેવડ જંકશન સવારે 5:55 પહોંચે છે. અજમેર જંકશન સવારે 6:45 પહોંચે છે. કિશનગઢ જંકશન સવારે 7:18 પહોંચે છે. જયપુર જંકશન સવારે 9:35 પહોંચે છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ એ દોસા જંકશન સવારે 10:30 પહોંચતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને બંદીક્યુ જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન એ બંદીક્યુ જંકશન સવારે 11:40 પહોંચતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ એ ભરતપુર જંકશન બપોરે 1:13 પહોંચે છે. આગ્રા ફોર્ટ 2:20 પહોંચે છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ એ ઇટાવા જંકશન બપોરે 5:25 પહોંચે છે. રૂવા જંકશન સાંજે 6:53 પહોંચે છે. અને આ ટ્રેન એ કાનપુર સેન્ટ્રલ રાત્રે 8:15 આવતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેનનું છેલ્લું સ્ટોપ એ સાલારપુર રહેતું હોય છે. અને આ ટ્રેન ટોટલ કાનપુર થી 200 કિલોમીટરનું અંતર કાપ્યા પછી આપણને સાલારપુર રાત્રે 1:20 પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ જ સાલારપુર રહેતું હોય છે. અને ત્યાંથી સાલારપુર રેલવે સ્ટેશન થી અયોધ્યાનું ટોટલ મંદિર એ
18 કે 19 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. તમે બાય ટ્રેન, બસ કે ટેક્સીના માધ્યમથી અયોધ્યા મંદિર આવી શકો છો. અને જો તમારે આ ટ્રેનની કોચિસ જાણવા હોય તો તમે સાબરમતીથી તમને જાણકારી મળી જશે. તમે ત્યાંથી પણ લઈ શકો છો કે આ ટ્રેનમાં ટોટલ કેટલા એસી કોચ છે, કેટલા સ્લીપર ક્લાસ કોચ છે અને કેટલા 2 ટાયર અને ફર્સ્ટ ટાયર એસી કોચ અહીંયા આવેલા છે. અને આ ટ્રેન એક ગુજરાતથી ડાયરેક્ટ અયોધ્યા માટે ચલાવવામાં આવશે. અને આ ટ્રેન એ ગુજરાતમાં ટોટલ ફેબ્રુઆરી મહિનામાં 9 દિવસ અહીંયા ચાલતી જોવા મળશે. અને વાત કરું આ ટોટલ 9 દિવસોની તો આ ટ્રેન એ 9 દિવસ અલગ અલગ દિવસો ચાલશે. જેમાં આ ટ્રેન એ ફેબ્રુઆરી મહિનામાં 1 ફેબ્રુઆરી, 4 ફેબ્રુઆરી, 7 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી, 18 ફેબ્રુઆરી, 21 ફેબ્રુઆરી, 24 ફેબ્રુઆરી અને છેલ્લે 27 ફેબ્રુઆરી ચાલતી તમને જોવા મળશે. જો તમારે અયોધ્યા જવું હોય તો તમે આ તારીખોમાં આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકશો. અને જો તમારે આ ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરવી હોય તો હાલ પૂરતી આ ટ્રેનની ઓનલાઈન સુવિધા બિલકુલ બંધ છે, કારણ કે ઓનલાઈન ઉપર આ ટ્રેન નથી બતાવતી. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવવું હોય તમે જલ્દીથી આ ટ્રેનમાં ટિકિટ કરાવીને અયોધ્યા ફરવાનો પ્લાન બનાવી શકો છો.